સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. રોંઢાના જો 4:30 પોણા 5 જેવું થઈ ગયું ને બધા મજામાં ને? તો વાંધો નહીં. આપણે 2 દી પહેલા વિડીયો મૂક્યો હતો કે બધાય કોમેન્ટ કરજો, તમારે જે કોમેન્ટ કરવી એ કરજો. આપણે એનો સ્પેશિયલી વિડીયો બનાવવાનો છે એટલે આજ સવારથી વિડીયો કન્ટિન્યુ નથી કર્યો. બહુ જ બધી કોમેન્ટ આવી, સારી કોમેન્ટ આવી. અડધી જો કે મેં વાંચ્યું ને અડધી હજી બાકી છે. હવે એનો વિડીયો બનાવવાનો હતો એટલે અટાણે વિડીયો ચાલુ કર્યો ને બધાને મમ્મી સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લ્યો, પછી આપણે ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ સીતારામ. આજ તો જો કઈક નવું કરીએ. મમ્મી છે ને હવે સાંભળશે. કોમેન્ટ કાયમ હું જવાબ દેતી હોય એટલે મમ્મીને કઈ ખબર ન હોય, પણ આજ હું બધી વાંચી ને એટલે હવે મમ્મી સાંભળશે ને થોડીક સ્પીડ વાંચવામાં રાખવી પડશે, કેમ કે હામટી કોમેટું છે એટલે આપણે હવે વાર ન લગાડતા કોમેન્ટ વાંચવાનું ચાલુ કરીએ. આપણો આઈફોન છે એમાં ટાણ શૂટિંગ થાય છે ને આ સાદો ફોન લઈ લીધો એમાંથી આપણે કોમેન્ટ વાંચવાની છે. તો હવે ચાલુ કરું. કોઈ નહીં, કદાચ જો ભૂલથી પણ ભૂલાઈ જાય તો માફ કરજો, કેમ કે આમાં બહુ જ બધી છે એટલે. ને જેના નામ આવડશે એના નામ બોલી હારે, ને જેના નામ નહીં આવડે એ સમજી જાજો કે આપણી કોમેન્ટ હતી. બરોબર ને મમ્મી? હા, એમાં છે ને હામટું હોય એટલે પાછી મોટી કોમેન્ટ હોય છે એટલે વિડીયો થોડોક લાંબો થઈ જાય તો એડજસ્ટ કરી લેજો ને સ્ક્રિપ્ટ કર્યા વગર જોજો એટલે તમારી કોમેન્ટ વહી ન જાય. નકર તમારી કોમેન્ટ કદાચ સ્ક્રિપ્ટ કરવામાં વહી જાય તો તમને એમ થાય કે અમારી કોમેન્ટ નથી વાંચી. શું મજામાં ને દીકા? એ આવી ગઈ. હાલો તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલી કોમેન્ટ છે જો, જય શ્રી કૃષ્ણ કિરણબેન, લાઈવ બતાવજો, તમારું રૂટીન કામ ભી પાર્ટ બનાવો તોય વાંધો નહીં. ઘરકામ કરતા હોય ઈ વ્લોગ ઉતારતા હોય ઈ પણ વ્લોગ અપલોડ કર્યા પહેલા ઉતારતા હોય એમ ભાવેશભાઈને કહેજો, તમારો આખો વ્લોગ બતાવે પણ તમે તમારી રીતે તમારું કામ કરતા હોવ, પાછા વ્લોગ ઉતારતા હોવ. તમને એવું ના લાગવું જોઈએ કે તમે યુટ્યુબમાં છો, તમારા રોજિંદા જીવનમાં હોવ એમ. ઓકે, કેમ કે એમાં એવું છે પેલા તો કે ભાવેશભાઈ છે ને જોબ કરે એટલે ભાવેશભાઈ સવારથી નીકળી જાય એટલે સાંજ સુધી હોય નહીં, એટલે મારે જ હજી મારાથી કામ કરતા ઉતરે એટલું ઉતારું ને ન ઉતરે એટલું પછી આરહ રાખવું, એટલે એવું છે. તો એ ટ્રાય કરશું. તો આગળ હવે બીજી છે દીના દીદી નીતિનભાઈ, જય શ્રી કૃષ્ણ દીના દીદી નીતિનભાઈ. આપણે લંડનથી જો કે આવી ગયા 2 વાર આપણે ઘેર, હમણાં જાન્યુઆરીમાં પાછા આવવાના છે. અમે વાટ જ જોઈએ છે ત્યાં 3-4 મહિના કઈ વૈયા જાય. તો જય શ્રી કૃષ્ણ ટુ ઓલ, લવલી વિડીયો, નાઇસ ટુ વોચ સીવું. કોશી જો કે મને ઇંગ્લિશ આવડે એટલે થોડું ગુજરાતી ને હિન્દી બોલો ઇંગ્લિશનું બધું પહેરું. સુંદર વિડીયો, શિવને મંદિરમાં પ્રાર્થના કરતા જોઈને આનંદ થયો. શિવને બહુ સરસ મળ્યું છે. દીના દીદી નીતિનભાઈ કે શિવ મંદિરે ગઈ હતી. થેન્ક યુ કહી દે વિડીયમ, થેન્ક યુ કહી દે. માં જય દ્વારકાધીશ. કેમ છો બધા? કિરણ દીદી કેમ છો? શિવ બેટા કેમ છો? બધાય મજામાં. તમે કેમ છો? તમારા વિડીયો બહુ જ મસ્ત હોય છે કિરણબેન, થેન્ક યુ સો મચ. મારા વિડીયો જોવાના બહુ મજા આવે છે. રોજ વિડીયોની 5 વાગે એટલે રાહ જોઉં છું. અમદાવાદથી નીતાબેન, થેન્ક યુ સો મચ નીતાબેન, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. આગળ છે સંગીતાબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ કિરણબેન, શિવ માસી, માસા, ભાવેશભાઈ બધાને વિડીયો એટલા જોવાના ગમે કે શું કહું. કામ કરતા પહેલાના કે અત્યારના મારા મોબાઈલમાં ચાલુ જ હોય. તમારી વાડી ઘર એવું ગમે કે એમ થાય કે આવું વડવારા. જરૂર આવો. ને છે ને મને ઇંગ્લિશ છે ને થોડુંક ઓછું ફાવે એટલે ઓટગોટા થાય કદાચ તો હલવી લેજો. એવું છે મારું ખાતું. પછી આગળ છે રિહાના દીદી, હા મજામાં છે શિવ, તું મજામાં? બહુ મસ્ત બોલે છે તું, માય ફેવરેટ ક્યુટ ગર્લ. મસ્ત મહેંદી લગાવી છે, મસ્ત કામ કરાવે છે. મને પણ કામ કરાવવા આવજે હો શિવ, એમ રિહાના દીદી કહે છે. ઓકે કે આગળ છે તેજલબેન, જય શ્રી કૃષ્ણ સીતારામ કિરણબેન, શિવ બહુ જ સરસ બોલતી થઈ ગઈ છે. શિવને વહાલ શોર્ટ વિડીયો પણ સરસ જ હોય છે, મજા આવે છે. નાઇસ વ્લોગ્સ, થેન્ક યુ ફોર શેરિંગ. થેન્ક યુ સો મચ તેજલબેન. થેન્ક યુ કિરણબેન, તમારા વિડીયો રોજ જોઈએ છે, જોવાની મજા આવે છે. ખૂબ ખૂબ આભાર. આગળ છે હવે રામ રામ ને સીતારામ માસી ને કિરણબેન ને શિવાની, મને જલ્દી સારા સમાચાર આપો એટલે હું બહુ ખુશ થઈ જાઉં. મને તમારો આખો પરિવાર બહુ ગમે. કિરણબેન, હું તમારો વિડીયો ગમે એમ કરીને જોઈ લઉં. અરે શિવ બેટા, તને પગમાં શું થયું? વાહ વાહ શિવ, બહુ સરસ બોલતી હતી. શિવ માતાજીની વિનંતી કર કે મને જલ્દી એક ભાઈ રાખડી બાંધવા આપી દેજો, એમ કહે છે.
તમારા વ્લોગ જોવાની મજા આવે છે. શિવ બહુ જ ક્યુટ છે. થેન્ક યુ. તમારા સરસ વિડીયો આવે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કરશનભાઈ કહે છે આફ્રિકાથી. હર હર મહાદેવ કરશનભાઈ. જય શ્રી કૃષ્ણ. શિવ બહુ ડાય દીકરી છે, એમને સાંભળવાની બહુ જ મજા આવે છે. શિવ તું બોલતા ખરી થેન્ક યુ તો કે બતાઈને. શિવ ચાલુ વિડીયો છે ને ફંદા કરે. હા પછી હમણાં અટાણી દાદીને એમ કહીશ કે હાલો અમાર ફેરા થોડ મારા રમવા, તો હમણાં બેઠી રહી. કિરણબેન હંમેશા મારે એ જ કોમેન્ટ હોય છે કે તમારું સાસરિયું ને પિયરિયું ખૂબ જ રળિયામણું છે અને એકદમ કુદરતી સૌંદર્ય અને મજા આવે એવું છે. અને હા, એક બીજી વાત પણ છે કે તમે પિયરમાં કેટલા ભાઈ બહેન છો, તો ખૂબ ખૂબ આભાર. ને અમે પિયરમાં છે ને, હા, હું એક બેન ને મારા બે ભાઈઓ છે. એક મારાથી મોટો વિરમભાઈ ને મારાથી નાનો જીતભાઈ. હું છે વચલી ને મારી મોટી બેન હતા ને યોગ થઈ ગયા, એને ઘણો ટાઈમ થઈ ગયો. ને આગળ છે ચલો આપણે નિધિબેન કહે છે શિવ સો ક્યુટ. આ વખતે ભાઈ આવે એટલે પાકું લાઈવ કરજો કિરણબેન, અને એકવાર જુનાગઢ આવજો બધા. સીતારામ. હા નિધિબેન, અમે ટ્રાય તો કરશું ને કરણ આવે ત્યાં લાઈવ કરવાની પણ ટ્રાય કરશું ને જુનાગઢ નીકળવાની ટ્રાય કરશું. જોઈએ હવે આગળ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કિરણબેન તમારા ઘરે સંડાસ બાથરૂમ ક્યાં છે એ તો બતાવો, અને તમારા સાસરે હો. આ મારી કોમેન્ટ છે. ઉપર છે ને નીચે ઉપર છે નીચે છે. જો બે વાર છે ને હોમ ટૂર નો વિડીયો મૂક્યો, એ કદાચ તમે વિડીયો આપણા ચેનલમાં જઈને જોઈ આવજો. 2 વાર છે હોમ ટૂર નો. દીકા હિંચકો પડે એમ પડી જવાય. ગાદલી લઈ આવ જા. તો હોમ ટૂર નો વિડીયો જોઈ લેજો એટલે એમાં ખબર પડી જાય. એમાં બતાવી ગયેલું છે. ને તમે સાસરે હો એ અમારી કોમેન્ટ છે. તો સાસરે રહું ને પિયરમાં રહું, 2 જગ્યાએ રહું. આગળ છે મિત્તલબેન. મિત્તલબેન કહે છે કે કિરણબેન તમારું ઘર મને બહુ જ ગમે છે. તમારા ઘરનો વ્યૂ કેટલો સરસ આવે છે. મને તો એમ થાય કે હું ત્યાં ક્યારે આવીશ. એટલું ગમે છે કે કુદરતી વાતાવરણમાં રહેવાનું ભાગ્યશાલીને મળે. એ વાત તમારી સાચી હો. તમારો બધાનો સ્વભાવ બહુ સરસ છે. આપણે નસીબમાં મળવાનું લખ્યું હશે તો જરૂર મળીશું. તમારા શોર્ટ વિડીયો બહુ જ સરસ હોય છે. માસી તો મને બહુ જ ગમે છે. શિવ કેટલી સમજદાર છે, બહુ જ સમજે છે, બહુ જ ડાય છે. મને શિવ બહુ જ ગમે છે. ભાવેશભાઈ માટે હવે બહુ ગોતી લાવો. તો મિત્તલબેન ના નસીબમાં હોય ને એટલે મળશું ગમે તે વેલા મોડા. ધીમે ધીમે એ ચકચો વેલા મોડા મળશું ખરી આપણે. ને જરૂર આવો. આઘા રહી છે મિત્તલબેન. સેટ સુરત બાજુ છે. આપણે અંકલેશ્વર થી જઈએ ને કરણ પાસે, અહીંયા વચ્ચે એનું ગામ આવે છે. તો મિત્તલબેન જરૂર મળશું. મોડા ખરા પણ મળશું ખરી. ને ખૂબ ખૂબ આભાર તમારો. કિરણબેન દેરાણી લઈ આવો. ભાવેશભાઈ હસે છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. હર હર મહાદેવ. લઈ આવશું દેરાણી. અમે ઘણી વાટતા જોઈએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કિરણબેન, શિવાની અને મનીષાબેન ને બધા કેમ છો? મજા મજા. કૃષ્ણ. કિરણબેન તમારા સાસુના બ્લાઉઝ ને ફિટિંગ સારી કરાવો તો માસીને સારું લાગે. દરજી બદલાવો. એ વાત તમારી સાચી. અમને દરજી બદલાઈને થાકી ગયા. અમને હજી જૂનો દરજી જે અમારો હતો એ રાજકોટ વયો ગયો ને અમારે હજી દરજી પકડાતો નથી. ઘણી અમારે એમ થાય કે હારા હીવે પણ હવે ગોતીએ ધીરે ધીરે. દર વખતે જુદે જુદે જગ્યાએ નાખીએ. 2-3 દરજી ફેરવા પણ ક્યાંય મેળ નથી આવતું. હેલો કિરણબેન, કેમ છો? સાસુ વહુના શોર્ટ વિડીયો જોવાની બહુ મજા આવે છે. થેન્ક યુ. અમે મજામાં છે. તમે કેમ છો? બધાને જો આઈડી નામ નથી વાંચતી કેમ કે કોમેન્ટ હામટી છે એટલે. આગળ છે. જય શ્રી કૃષ્ણ. કિરણબેન મારી દીકરી હેતવીને તમારો બ્લોગ બહુ જોવું ગમે છે. એમાં ખાસ કરીને શિવને જોઈ બહુ ગમે છે. તો હેતવીનું નામ લેજો. શિવાની માટે બોલજો. થેન્ક યુ હેતવી. શિવાની અટાણે ઈ જ કહે છે વાંચકામાં. તમારી સાડીનું એન્ડ બધાનું કલેક્શન બતાવજો. ઓકે, સાડીનું બધાનું કલેક્શન નેવરી હશે તે બતાવી. આગળ જો કે વિડીયો મૂક્યો તો આપણે, પણ પાછા હમણાં ધુંચારા કરીશું ને તે ટાઈમ હશે ને તો અહીં બતાવી દઈ, નકર નહીં રાતે પછી. તો આગળ છે હવે એક લાંબી કોમેન્ટ. કિરણબેન તમારા વ્લોગ રોજ જોઈએ છે અમે, ભલે આપણે મળ્યા નથી પણ એવું જ લાગે છે કે આપણે ઓળખતા હોય એકબીજાને. તમારા વ્લોગ તો અમે રોજ જોઈએ છે પણ હમણાં હોસ્પિટલે હતા એટલે નહોતા જોવાતા. એ વાત સાચી છે. આપણે એવું કંઈ કામ આવી જાય તો ન પણ જોઈ શકીએ. મારા કરતા તો મારા 6 વર્ષનો બાબો છે સોહમ, એને એટલી ઉતાવળ હોય એમ કે મમ્મી હાલ ને શિવનો વિડીયો જોઈએ ને. છોકરાનો ગમે. તમે હમણાં શોર્ટ વિડીયો બનાવો છો. તમે સાસુ વહુનો ઈ પણ બહુ સારું કહેવાય. કેમ કે કોકને કંઈક તો શીખવા મળે છે કેમ રહેવું.
હારે આપણે આ શોર્ટ વિડીયો પ્રેમનો પણ બનાવીએ ને હા એટલે કહે છે. તો દ્વારકાથી કાજલબેન એમ કહે છે. તો થેન્ક યુ કાજલબેન. અને એ વાત તમારી સાચી છે કે કોકને કંઈક શીખવા મળતું હોય તો આપણે અહાવીએ છીએ ને આપણે કઈ રીતના રહેવું એ પણ શીખાડીએ. દીકા ધીમે ચેક છે પપ થઈ જાય. શીખામણ લે તો થાય. થોડીક ટૂંકમાં કોમેન્ટ વાંચવી પડે છે એટલે હલવી લેજો. શ્રી કૃષ્ણ. તમારા દિયરને પરણાવો, પરણાવી દે હું ટાઈમ આવશે એટલે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સીતારામ. રાજેશ્વરી બેન એમ કહે છે. જય શ્રી કૃષ્ણ રાજેશ્વરી બેન. કિરણ તું ડાઈ છો, કરણ વગર હસતા મોઢે રહી છે. તારી ફેમિલી સુપર છે. તમારી સાચી વાત છે. મારી ફેમિલી બહુ સુપર છે એટલે જ હું અહીં હસતા મોઢે રહું છું. આગળ છે મનીષાબેન ના એક્ટિંગ સુપર. મનીષાબેનનો અભિનય શાનદાર અને કિરણ શોર્ટ વિડીયોની સ્ક્રિપ્ટ લેખનમાં ખૂબ જ શ્રમણ પ્રોવેન્ટ યુનિક હોય છે. તમે રોલ બહુ સારો ભજવો છો અને મારી ઓલી સ્ક્રિપ્ટ સારી બહુ હોય છે. થેન્ક યુ. મમ્મી એક નંબર છે શોર્ટ વિડીયોમાં, એ તો બધાને ખબર છે. જય શ્રી કૃષ્ણ કિરણબેન. કેમ છો? બધા મજામાં? શિવુને જલ્દી સારું થઈ જશે. હા ઈ હવે સારું છે. એને પગમાં જરીક વાગી ગયું તું, કઈ હતું નહીં, પણ પાટો છે ને વરવે ત્યાં અમને એવું જ હોય ને આપણે હોય તો કે મને પાટો સામે વાળાને એમ થાય કે હું થયું કઈ નથી, જઈ રમે છે. આગળ છે જય માતાજી. તમારા વિડીયો સારા હોય છે. થેન્ક યુ. ઘનશ્યામભાઈ કહે છે કે જય શ્રી કૃષ્ણ. તમે વિડીયો બનાવો એ બરાબર જ બનાવો છો. અમારો આઈડિયા તમારા જેવો ના હોય. જય ઘનશ્યામભાઈ. અમરેલી થી હોય. હા અમરેલીથી. આગળ છે જય માતાજી કિરણબેન. તમે સાસુ હોવ પાણીપુરીનો ચેલેન્જનો વિડીયો બનાવો. ઓકે બનાવીશું. શિવ ક્યુટ લાગે છે. તમારા ગામનું નામ શું છે? અમારા ગામનું છે રાણા વડવારા, જે પોરબંદર જિલ્લામાં ને રાણાવાવ તાલુકામાં આવેલું છે. બેન અમારે તમારા ઘરે આવવું છે રાજકોટથી. મેઘનાબા. ચાલો મેઘનાબા આવજો ને. હા એક એ પણ કહી દઉં કે જેને કામ હોય ને એ જો હું કોમેન્ટમાં તો કાયમી રિપ્લાય આપું જ છું, પણ કદાચ કોઈને રિપ્લાય જોતા ન આવડતો હોય તો આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કरणकिरण05, જે 93,000 માથે આપણા ફોલોવર્સ છે. 1 લાખમાં થોડાક ઘટે છે તો જલ્દી ફોલો કરી આવો ને. જેને કામ હોય ઇન્સ્ટાગ્રામમાં કહેજો, મેસેજ કરો એટલે મને ખબર પડે ને તમને હું જવાબ આપી શકું. આમાં ડાયરેક્ટ નંબર ના આપી શકું. ઘણા માગતા હોય પણ ના આપી શકું. ન થતું હોય ના આપણાથી કરાય. સોરી કિરણ દીદી, આગલી કોમેન્ટમાં થોડું ઊંધું લખાઈ ગયું તો કાંઈ વાંધો નહીં. સ્નેહા બેન ઈ શિવાની નામ જરી કાડાવરું લખાઈ ગયું તો એમાં કંઈ ન હોય, લખવામાં એવું હોય. જય શ્રી કૃષ્ણ. આગળ જય શ્રી કૃષ્ણ. જલ્દી તમે ગોલ્ડ બટન પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવું છું રાજકોટથી. સંજયભાઈ. થેન્ક યુ સંજયભાઈ. ગોલ્ડ બટન જલ્દી મળે, તમારા બધાનો સાથ રહી તો. કિરણબેન વિડીયો જોવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ સેજલબેન. કિરણબેન બાપુજી ભાવેશભાઈ બધા આનંદમાં હશો. કોમેન્ટનો નિર્ણય લીધો ખૂબ જ ગમ્યો, બહુ સારી વાત છે. કાંતિ બાપુ હરિયાણીના. જય સિયારામ. જય સિયારામ કાંતિ બાપુ ને ખૂબ આભાર તમારો. ઓહો એટલે તો ઓઠવાનું લઈ આવી એકલી જ કે. કિરણબેન બધા મજામાં ને? ખૂબ જ સરસ વિડીયો બનાવો છો. શિવ ખૂબ જ સરસ બોલે છે, મીઠું. ભાવેશભાઈની સગાઈ કેદી કરવાની છે? ભાવેશભાઈની સગાઈ મારી દેરાણી મળી જાય એટલે કરવાની છે. અને થેન્ક યુ. બધાના નામ જો કે નથી લેતી, મેં જેમ કીધું એ પ્રમાણે. આગળ છે આરીફાબેન. આરીફાબેન લગભગ અમરેલીથી જ હશે. જય માતાજી કિરણબેન. બધાને મેં તમને એક દિવસ કીધું હતું ને કે અમે ને તમારા વિડીયો જોવાની આદત પડી ગઈ છે. હા એ વાત સાચી છે. અને તમને મેસેજ કરવું એટલે એવું લાગે કે જાણે તમારી સાથે રૂબરૂ વાત કરું, એવું સારું લાગે છે. તો થેન્ક યુ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ફોલો કરી નાખજો, એટલે એમાં આપણે મેસેજમાં વાત થઈ હગે. એમાં કરણ ને કિરણ બે જોડાઈ ગયેલા છે. એ ઢીંગો પડતી નહીં. તો આગળ અમદાવાદથી શિલ્પાબેન કહે છે કે કેમ છો કિરણબેન? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મજામાં. તમે કેમ છો? તમે અમારા માટે એટલું બધું વિચાર્યું એ ઘણું કહેવાય ને. ઘણા ગુણ છે તમારામાં, કંઈ ના ઘટે. બધા માટે જીવન જીવવાની એક મિસાલ છો. વાહ. રહીને કઈ સમજમાં આવે. કેમ કે મેં થોડીક જ કાલ કોમેન્ટ વાંચી હતી, ટાઈમ નતો મળ્યો એટલે વાંચી નથી, અટાણે જ વાંચું છું. બીજું તો શું કહું, તમારું જોવાની ફેમિલી ઇઝ વેરી નાઇસ. એક નંબર. થેન્ક યુ. ખૂબ આભાર દિલથી તમારો. ઇંગ્લિશમાં હોય ને થોડીક વાંચવામાં ઓલી થાય, ગુજરાતીમાં હોય ને એ વચાઈ જાય તરત. તો વચ્ચે સીવું થોડાક ફંદા કરે છે એટલે મમ્મી આ જાય છે. જય શ્રી કૃષ્ણ કિરણબેન. તમારા વિડીયા ખૂબ જ સરસ હોય છે. તમે બહુ નસીબદાર છો કારણ કે તમારો આટલો સરસ પરિવાર છે. તમારે સાસરે અને પિયર બંને જગ્યાએ લીલા રેર છે. હા લીનાબેન એ વાત સાચી હો. એમાં શિવ ને પિયુ લક્ષ્મી રૂપે તમારા આંગણે રમતી હોય તો બીજું કાંઈ ન ઘટે.
બસ ખાલી એક કાનુડો આવી જાય એવી ઈશ્વરને માંગણી કરીશ. હું મુંબઈથી લીનાબેન, દિલથી ખૂબ ખૂબ આભાર લીનાબેન તમારો. બસ એક ઈ વિશ પૂરી થઈ જાય આપણી તો ફેમિલી પૂરું થઈ જાય. આગળ છે જય સ્વામિનારાયણ કિરણબેન, મને તમારો સાસુ વહુનો પ્રેમ બહુ ગમે છે. શિવ બહુ મસ્ત બોલે છે, મને તમે મારા લાગો છો. વિડીયો જોઉં ત્યારે બહુ ગમો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ કિરણબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કિરણબેન ને બધાને જય શ્રી કૃષ્ણ. ટોટલી કોમેન્ટ વાંચતી જાઉં છું લાઈનમાં છે ઈ ને નામ બધી નાયરે નથી લેતી, જોકે જણાવ્યું વચ્ચે. જય માતાજી કિરણબેન, સાસુ વહુની જોડી જોરદાર છે હો બાકી. અને મેથીના ગોટા બનાવો ને ત્યારે રેસીપી મૂકજો. ઓકે, આગળ જો કે માનસી દીદી મૂકેલી હોય પણ હું બનાવીને પાછા ત્યાં બતાવી. શિવ ને પ્રિયલ મને તો બહુ જ ગમે, મસ્ત ઢીંગલિયું છે. ઈ વાત સાચી. ઈ બે ભેરિયું થાય તઈ કઈ ના ખટે. વાહ, શિવની મહેંદી તો સરસ લાગે છે. શિવ જો હિચકે છે. ઈ શું કરે ખબર છે શિવ? જઈ આમ વિડીયો ઉતારતા હોય ને આવો કે તઈ ફંદા કરે, પછી આપણે જઈએ નેવરા થઈ જાય ને કઈ ને કાલ રમીએ તાર ફેરા તઈ આપણે છો ભાઈ ના દઈએ એમ કરે શિવ. જય માતાજી. સીતારામ કિરણબેન, જય માતાજી. જો इसको નાખી જાઓ. કિરણબેન, આજ હું પહેલી વખત કોમેન્ટ કરું છું. તમારા વિડીયો ન જોયો હોય તે દિવસે મજા નથી આવતી. શિવ બોલે તે બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ. એ વાત સાચી છે. આપણે જે કાયમી જોતા હોય ને એ ટાઈમે આપણે ઈ જોઈ ન લઈએ ને ત્યાં સુધી છે ને આપણે હક ન થાય. જય શ્રી કૃષ્ણ. ઓમ સાંઈરામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. તમારા વિડીયો દરરોજ જોઉં છું, જોવાની મજા આવે છે. અવાજ વિડીયો બનાવતા રહો. તમારા બધાનો સ્વભાવ ખૂબ જ સરસ છે ને શિવાની બહુ જ ડાય છે. હા, શિવાની અમારી બહુ જ છે હો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જલ્દી જલ્દી 2 લાખ થાય. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. બસ 2 લાખમાં થોડાક ઘટે છે. ચેનલને ફટાફટ થોડુંક વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. એટલે નવા જોડાણા હોય એટલે આપણે જલ્દી જલ્દી 2 લાખ પૂરા થઈ જાય. એટલે થોડાક ઘટતા હોય તેમ થાય ને જલ્દી જલ્દી પૂરા થઈ જાય. જય માતાજી કિરણબેન, જય માતાજી. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. હર્ષાબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો કિરણબેન? બસ મજામાં. હર્ષાબેન, તમે કેમ છો? મને તમારું ઘર બહુ જ ગમે છે. તમારા વિડીયો પણ બહુ જ ગમે છે. આમ જ આગળ વધતા રહો. ખૂબ ખૂબ આગળ વધો એવી દિલથી દુઆ. હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તમારો આભાર ખૂબ ખૂબ. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. બહુ હારી હારી કોમેન્ટો કરી. આજ જો કે મારું મોઢું રહી જાહે વાંચી વાંચીને એક થાયરું. જય માતાજી. સીતારામ. જય અંબાજીમાં. જય અંબાજી. જય માતાજી. જય મોગલમાં. સીતારામ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કિરણબેન, મારા સાસુ પણ માસી જેવા જ છે. હા શારદાબેન, ઈ છે ને અમુક અમુક ને જ ભાગમાં હોય એવા સાસુ તો. કિરણબેન, શિવ બહુ મસ્ત બોલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કિરણબેન ને માસી, તમારું ઘર કેવું સરસ છે. કેવી સરસ વાણી ને કેવું સરસ તમારું ફર્યું. તમે બધાય બહુ સરસ છો. તમારા બધાયનો સ્વભાવ બહુ બધો સારો છે ને હંમેશા ખુશ રહો. ભાવેશભાઈની બહુ સરસ જડી જાય ને ઝટઝટ મળી જાય. જય ખોડિયારમાં. જામનગરથી નીતુબેન. થેન્ક યુ. બસ જલ્દી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. ઘણા કોમેન્ટ જો કે આવતી જાય છે. દેરાણી લઈ આવજો. હવે અમે ઘણી વાત જોઈએ. કિરણબેન, તમે સરસ વિડીયો બનાવો છો. બધાના સપોર્ટ છે એ જોઈને બહુ ગમે છે. અમે રોજ અલગ અલગ બધું બતાવો. મજા આવે છે જોવાની વ્લોગમાં. થેન્ક યુ. કિરણબેન, તમારો વિડીયો જોવાની હવે આદત પડી ગઈ છે. રોજ 5 વાગ્યાને વિડીયોની રાહ જોઈએ એમ જોશનાબેન કહે છે. જેમ ટીવીમાં સિરિયલની વાટ જોઈએ ને રોજ એમ તમારા વિડીયાની રાહ જોઈએ. ઈ વાત સાચો. ટાઈમ થઈ જાય એટલે આપણે ઓલું ન કે બંધાણ થઈ ગયું. બંધાણ. ચા જેવો બંધાણ. બંધાણ થઈ ગયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કિરણબેન ને મનીષાબેન, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કિરણબેન, તમારા પરિવાર જય મોગલમાં. જય શ્રી કૃષ્ણ. તમારા વિડીયો ખૂબ જ ગમે છે. મજા આવે છે જોવાની. કોમેડી વિડીયો પણ. થેન્ક યુ. ઇન્દિરા પટેલ, અમદાવાદથી. કિરણબેન, તમારા ઘરનું મંદિર બતાવો. તમારા બગીચાનું ગુલાબનું ફૂલ ભગવાનને ચડાવો અને દીવાબત્તી કરતા હોય એવો વિડીયો બનાવજો. ઓકે, એવો પણ બનાવીશું આપણે. હમણાં નવરાત્રીને આવે છે ને તઈ મસ્ત બનાવીશું આપણે. કિરણબેન, સરસ વિડીયો બનાવો છો. બહુ મજા આવે. કંઈક નવીન કોઈક ગેમ રમો. ઓકે, ગેમનું પણ આપણે ચાલો વિચારશું હવે. જેમ મને મમ્મીને મેળ આવે મને મેળ આવી જાય પછી જે મેં ગેમ વિચાર્યું એ મમ્મીને મેળ આવવી જોઈએ ને એટલે કંઈક વિચારશું એના વિશે આપણે.
કિરણબેન હું દરરોજ વિડીયા જોઉં છું અને પૂરો જોયા વગર લાઈક કરું છું પણ કોમેન્ટ નથી કરતી. ખાલી શિવાનીને બર્થડેની કોમેન્ટ કરી હતી. ઓકે રેખાબેન, કાંઈ વાંધો નહીં, કેમ કે આપણે જોઈને તમે લાઈક કરો ને એ બહુ કહેવાય. કોમેન્ટ કાયમી કંઈ એવું નથી કે જરૂરી છે કરવી, પણ તમે જોઈને લાઈક કરો ને અમને એટલો સપોર્ટ કરો ને એ બહુ કહેવાય. તો થેન્ક યુ. સીતારામને જય શ્રી કૃષ્ણ. મસ્ત વિડીયો બનાવો છો. શિવું હવે ઘણું બોલતા શીખી ગઈ, મજા આવે છે જોવાની. મીનાક્ષીબેન એમ કહે છે થેન્ક યુ. કે શિવું ફૂલથી કહેતા થેન્ક યુ. તમારે રહેવાનું બહુ સારું છે, એ વાત સાચી છે. રહેવાનું બહુ સારું છે, ખૂબ મજા પડી જાય. ખૂબ જીસીટીમાં નથી ને ઈ ફૂલ આ મજા આવે. અમારે છે ને હાવ ગામડું ન કહેવાય ને હાવ સિટી ન કહેવાય, કેમ કે અમારે રોડ ને કાંઠે વાળી છે. કોઈ હેરાન ન થાય, અડધી રાતે કોઈ હેરાન ન થાય એવી એવું છે. તો આમાં તમને એમ થતું હોય છે જો રોડ ને કાંઠે વાહન જતા જાય ને જોતા જાય, કેમ કે અમારે વાહન આખો દી ચાલુ જ હોય. ગામડું હાવ કે ને કે કઈ તમને અવાજ ન આવતો હોય ને કઈ ખબર ન પડે અવાજ સાધન નહીં ને ઈ હાવ ગામડું કહેવાય. આપણે તો રોડ નો કાંઠો છે. એટલે હાવ સિટી નહીં ને હાવ ગામડું, હાવ ઘોંઘાટાય નહીં ને હાવ સુનકારાય નહીં એવું. તમારા વિડીયો મસ્ત હોય છે, કંઈ કહેવા જેવું જ નથી. થેન્ક યુ. જય માતાજી કિરણ દીદી. બેન પેલા બાળકને શું થયું હતું ઈ કીધું નહીં. હા ઈ મેં જણાવ્યું ને કે આંગળીમાં જીરીક નહીં એવું લાગી ગયું હતું, પણ પાટો ખોટે ખોટો જબરો વીટોયરો હતો. બીજું કઈ થયું નથી. પછી ટેવ એવી છે એને જરાક લાગ્યું હોય ને તો એને પાટો બાંધવો જ પાટો બાંધવો જોઈએ, પછી જ શાંત થાય. શાંત થાય. નકર તો એનો જીવ પાછો ન્યા જ હોય. હા ઈ કર્યા જ રાખે. હામી જો હામી જોઈને હવે પાછી એટલે આમાં પાટો બાંધી દેવું પડે શિવને. કા કિરણબેન, તમે શિવાનીને સંસ્કાર સારા આપ્યા છે. થેન્ક યુ. જય હો જય હો. જય શ્રી કૃષ્ણ કિરણબેન. હું નાસિકથી મીતાબેન તમારો રોજ વિડીયો જોઈએ છે. નાસિક ફરવા આવો. ઓકે, નાસિક પણ આવીશું. અહીંથી હજી રાજકોટ છો કે આમ સુરત જઈ આવ્યા, પણ તમને ખબર છે હું રાજકોટ નથી ગઈ ને અમદાવાદ નથી ગઈ ને સુરત છે બે વાર ઘૂમી આવ્યા. નાસિકે આવીશું. હમણાં 2 દિવસથી વિડીયો જોવાનો ટાઈમ નથી મળતો એટલે કોમેન્ટ ઓછી કરી. પેલા તો રોજ કરતી, જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આગળ વિડીયો જોઈ લઈશ. ઓકે હર્ષાબેન, એ વાત સાચી છે, આપણે નો પણ ટાઈમ મળે એવું નથી કંઈ. જય શ્રી કૃષ્ણ કિરણબેન, તમારું આખા દિવસનું કામનું રૂટીન બતાવજો ને તમે બોલો નહીં તો એક વાંધો નહીં. મનીષા માસી એનું કામ કરતા હોય, ભાવેશભાઈ એનું, કિરણબેન તમે તમારું, એટલે એનું કહેવાનું એમ કે આખા દિવસનું રૂટીન બતાવજો. ઓકે બતાવીશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કિરણબેન મજામાં ને? મજામાં પાયલબેન. શિવને ભાઈ આવી જાય એવી આશા સાથે કોમેન્ટ. તમારું નામ, નાનું ફેમિલી, પૂરું ઘર પરિવાર બધો સરસ છે. બસ દેરાણી આવી જાય એટલે દેરાણી જેઠાણીના વિડીયો બરાબર ને કિરણબેન? ઈ બરાબર હો. એક બસ દેરાણી આવી જાય ને એક શિવ નાનો ભાઈ આવી જાય એટલે ફેમિલી પૂરું થઈ જાય ને બનાવીશું દેરાણી જેઠાણી એ વિડીયો. ઓલી આમ ડોકા કરે. મનીષાબેન, ભાવેશભાઈ, દાદા, મારી વાલી વાલી નટખટ પ્રમુજી શિવને ઘણું બધું વાલ, ખૂબ જ પ્રેમ આપજો. ચાલો ઓકે પાયલબેન. થેન્ક યુ કર દે. થેન્ક યુ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જીવના પપ્પા જો જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કરણભાઈ, શિવાની માસી, કેમ છો બધાય? બધાય મજામાં. જય લાલા બાપા, જય લાલા બાપા. તમે કેવી રીતે કરો છો? તમારે વિડીયો તો ઉતારવાનો, તમારો ઘરનું કામ કરતા હોય એ પણ બતાવવાનું, પણ ભાવેશભાઈ બીજા ફોનમાંથી શૂટિંગ ઉતારે ના? ભાવેશભાઈ તો આખો દી આપણે જેમ વાત થઈ ને કે આગળ કે જોબ ઉપર હોય, તો એ જે મારી પાસે અત્યારે જે ફોનમાં શૂટિંગ થાય ને એનાથી જ હું શૂટિંગ કરતી હોય ને કામ ટાણે કામ કરતી હોય, શૂટિંગ ટાણે શૂટિંગ કામ ભેરું કરતી જાઉં ને એમને મેં કરતી હોય. કેમ છો બેન? બસ મજામાં. તમે કેમ છો? કિરણબેન, દ્વારકા જવી તે વચમાં તમારું ગામ આવે તો અમે આવશું. ઓકે જરૂર આવજો. જેમ કે કીધું કે પોરબંદર જિલ્લો, રાણાવાવ તાલુકો, રાણાવડવાળા અમારું ગામ છે. કિરણબેન, તુલસી વાસળી કેમ દુબળી થઈ ગઈ? એ તુલસી છે ને થોડીક ખાવામાં ફંદા કરે, ખાવાનું મલક ચડે. ખાવાનું તો ગાય ની આરે આખો દી ખાતી જ હોય. આખો દી, પણ એ છે ને ઓલે કે ને હાઠી એવી હોય. હા. ભાવેશભાઈ શું જોબ કરે છે? ઈ ઘણાનો સવાલ હોય કે ભાવેશભાઈ શું જોબ કરે છે. ભાવેશભાઈ જીઆરડી માં છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કિરણબેન, હું રોજ વિડીયો જોઉં છું પણ કોમેન્ટ શીખે આજે જ કરી નથી કરતી. આજે શોર્ટ કોમેન્ટ કરી. શારદાબેન એમ કહે છે, આઈડીમાં એમ નામ છે શારદાબેન. તો થેન્ક યુ શારદાબેન. કિરણબેન, હું તમારો વિડીયો રોજ જોઉં છું. પાલીતાણાથી વિલાસબેન. થેન્ક યુ વિલાસબેન. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. હજી કેટલીક કોમેન્ટો છે.
જય શ્રી કૃષ્ણ કિરણબેન, કરણભાઈ, શિવાની, કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે ગમે તે તમારા પસંદના વિડીયો બનાવો, મને તો જવાબ બહુ જ ગમે, તમારા જોવાના બહુ જ ગમે તમારા વિડીયો. હવે ભાવેશભાઈની સગાઈ કરી, લગ્ન કરી દો એટલે તમારી ફૂલ ફેમિલી થઈ જાય ને બધાને વિડીયો ઉતારવાની પણ મજા આવે. એ વાત સાચી બેન, હું તમારા રોજ વિડીયો જોઉં છું. વિડીયો ખૂબ જ સરસ હોય છે. શિવાની પણ ખૂબ જ કામ કરે છે ને બધા કામ કરાવે છે. એ વાત સાચી હો, ભરૂચથી કહી છે એમ. નીમાબેન છે. શિવુનો ભાઈ હવે લઈ આવો. એ વાત સાચી, આવી જાહે ટાઈમ થાય એટલે. તમારી જમીન કેટલી છે? અમારી જમીન છે ને કેટલી છે મમ્મી? 16 વીઘા. અમારે 16 વીઘા છે જમીન. જોકે વિડીયોમાં ઘણી વાર કહેતા હોય પણ એ વિડીયો કદાચ તમે જોવાના ચૂકી ગયા હોય. આગળ છે, અમને વિડીયો જોવાની બહુ મજા આવે છે, ટેવ પડી ગઈ છે. બાકી તમારા સાસુ બહુ ટેલેન્ટેડ છો. તમે સાસુ બહુ ટેલેન્ટેડ છો. તમે આમ જ ખુશ રહ્યો ને માતાજીને પ્રાર્થના. પાયલબેન એમ કહે છે. થેન્ક યુ પાયલબેન, જય માતાજી. દીદી, તમારા પરિવારને રામ રામ સીતારામ, જય માતાજી. કિરણ દીદી કેમ છો? મજામાં ને? આ મજામાં. સંગીતાબેન એમ કહે છે. તમારા સાસુ બહુ જ સારા છે. તમારે પિયર વધારે રોકાવું નહીં. તમારે નણંદ હોત તો આટો દેવા આવત તો તમારા સાસુને પણ કેટલું સારું લાગત. એ વાત સાચી. પિયર તો જો કે હવે તો લગભગ હું ત્રીજે ચોથે દી આવતી રહું, પણ એ વાત સાચી કે મારે પણ નણંદ હોત તો ઈ આટો દેવા આવત. ભાવેશભાઈ કેમાં જોબ કરે છે ને ઇન્કમ કેટલી છે ને ક્યાં જોબ કરે છે? ભાવેશભાઈ જીઆરડી માં જોબ કરે છે ને રાણાવાવ જોબ કરે છે. કિરણબેન, એક્ટિવા લઈ લ્યો અને શીખી જાઓ, કેમ કે શીખેલું હોય તો કામ આવે. એક્ટિવા તો મને આવડે છે, હમણાં જો કે ન થાયકું, લગભગ 2 વર્ષ થઈ ગયા, પણ મારી મમ્મીને ઘેર હતી ને તો એ છે ને બાજુવાળા પુલવાળા છે ને એનું હાંકતી હું ને મને આવડે છે. પેલા નાનું હતું એમાં શીખી હતી સ્કૂટી, ને પછી એક્ટિવા, જુપિટર, એ બધા મને આવડે છે. પણ હમણાં આઈકું નથી કંઈ કાકીને બતાવી, પણ લીધું નથી. અટાણ 2 બાઇક છે ઘરમાં, એક ભાવેશભાઈનું ને એક પપ્પાનું. તમારે રાણાવાવથી 10 કિલોમીટર જાંબવનની ગુફા છે. હા, રાણાવાવથી 10 કિલોમીટર આપણે જાંબવનની ગુફા છે, જ્યાં એકવાર અમે જઈ આવ્યા ને વિડીયો આપણામાં નાખ્યો હતો. બેન, તમે બધા તો બહુ માયાળું છો. મીરાબેન એમ કહે છે. થેન્ક યુ મીરાબેન. મને તો એવું લાગે છે કે 6 મહિનામાં શિવનો ભાઈ આવશે. ના ના, એવું કંઈ નથી. કિરણબેન, તમે અને માસી પાણીપુરી ચેલેન્જ કરો. ઓકે, કરશું. તમારા મીડિયાની આદત પડી ગઈ છે, વિડિયાની. થેન્ક યુ. જામનગરથી જમીલાબેન કહે છે કે બધાય મજામાં છે. એની લાંબી થોડીક કોમેન્ટ છે પણ કંઈ મને આમાં સમજમાં નથી આવતી. બાએ કેમ સાડી કાઢી નાખી? મસ્ત લાગતી હતી બા તમને સાડી તો. આખી રહેતી મમ્મી ન ગમે. સાસુ વહુએ કોમેડી વિડીયો ગમે છે. થેન્ક યુ. કિરણબેન, હું મુસ્કાન, મને તમારી વિડીયો બહુ ગમે છે. એક વાર તો આવવું છે તમારા ખેતર. કિરણબેન, ઓકે, જરૂર આવજો. તમારી મહિનાની સેલરી કેટલી? અમારી મહિનાની સેલરી કઈ નક્કી જ ન હોય, વ્યૂ પ્રમાણે હોય, આમાં કઈ નક્કી ન હોય. આરીફાબેન કહે છે, કિરણબેન, સાસુ વહુ ફુગા ફુલાવાની ચેલેન્જ કરો. આ એ વાત સાચી છે, ફુગા ફુલાવાની ચેલેન્જ કરશું. હાલો, ફુગા લઈ આવી પછી ચેલેન્જ કરશું. કિરણબેન, મારી નવી ચેનલ છે, મને આમાં બહુ કંઈક ધ્યાન નથી પડતું, એટલે મને થોડો સપોર્ટ કરવા વિનંતી તમને. ઓકે, આપણે એકાબીજાને સપોર્ટ કરીએ એ જ છે ને બધું. વંદુ શ્લોક્સ, આપણે વંદનાબેન ના આવ્યા હતા, એ કહે છે કે મારે તો બીજું કાંઈ નથી કેવું, પણ તમે મારા ઘરે ક્યારે આવશો? પ્લીઝ આવો કિરણબેન. આવીશું જુનાગઢ બાજુ. એ આવવાનો ટાઈમ નથી રહેતો. અહીંયા જુનાગઢ આવીએ તો અહીંયા આવીએ ને વંદનાબેન તમારા ઘેર. ભાવેશભાઈ ને શેની નોકરી છે? ભાવેશભાઈ જીઆરડી માં છે. તમારી જાતિ કઈ? આપણે કેવા છે? અમે છે ઘેડિયા કોરી. બોલતો છે. કેવી છે? કેવા છે આપણે? ઘેડિયા કોરી છે ને અમારી અટક ગરડા છે. હવે તમે જ્યારે પણ કરણ પાસે જાઓ ત્યારે જરૂર ટ્રેનથી મુસાફરીનો લાભ લેજો. એડવાન્સમાં જ સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવી લેજો. પોરબંદરથી તમને ડાયરેક્ટ અંકલેશ્વરની ટ્રેન મળી જશે. ઓકે. જાગુબેન કહે છે રાજકોટથી. કેમ છો કિરણબેન? શું કરે શિવ? બધા મજામાં ને? હું રાજકોટથી જાગુબેન. હા જાગુબેન, તમારા આમાં ઘણા બધા એવા છે કે જેની ડેઈલી કોમેન્ટ હોય, પણ મારાથી અટાણ નામ વચાય એમ નથી, કેમ કે હજી વિડીયો કેટલો લાંબો થઈ જાય એડિટ કરી તે ખબર નથી કેટલી મિનિટનો અટાણ થઈ ગયો હોય. અડધી કલાક માથે વયું ગયું હોય છે. સીતારામ કિરણબેન રાજકોટથી. બિપિનભાઈ કામાણી. સીતારામ બિપિનભાઈ, કેમ છો તમે?
તમને જોઈને એવું લાગે કે તમે અમારા પાડોશી હોત તો કેવું સારું હોત. આરીફાબેન એમ કહે છે, આરીફાબેન આવી જાય ન્યાય ને આવી જાય, અમે અમરેલકા, તમે હમણાં આવતા રહ્યો. મારો પરિવાર બહુ સારો છે, આવો તો ભાગ્યશાળીને મળે. મારે તો ઈ કે ભાગ્ય નબળા છે, ઈ તો હવે જેવું આપણે ભગવાન દીધું હોય એમાં રાજી રહેવાનું હોય ને. ભાવેશભાઈ ને રોજ હળદર નાખીને દૂધ પીવો, પછી હળદર ધીમે ધીમે ઓછી કરતા જાઓ, આવી રીતે દૂધ ભાવતું થઈ જાહે. તો ભાવેશભાઈ સંભાળતા જ આવ્યા. આવ્યા બેન, તમારા સાસુ બહુ સારા છે. આ ઈ વાત સાચી હો. સ્નેહાબેન કહે છે, જય શ્રી કૃષ્ણ. હું 2-3 દિવસ થયા તમને કોમેન્ટ નથી કરતી, વિડીયો તો રોજ જોઉં છું. 2 દિવસના ભેગા થઈ ગયા હોય તો 2 દિવસના હારે પણ જોઉં છું. હું ડેઈલી વિડીયો જોઉં છું. તો થેન્ક યુ સ્નેહાબેન. અમારે ત્યાં ફરવા આવવું છે, સિટીમાં રહેવા વાળા માટે તો તમારું ઘરની એક પિકનિકની જગ્યા હોય એવું લાગે છે. ઈ વાત સાચી. સિટી વાળાઓને અમારા ઘરની જગ્યા પિકનિક લાગતી હશે. બાકી તો સિટીમાં તો ઘોંઘાટ. તમારો ફોન નંબર આપો, તમારો ફોન નંબર આપો એમ કહે છે. તો ફોન નંબર જેમ કે મેં કીધું કે ઇન્સ્ટામાં કંઈક પણ કામ હોય મેસેજ કરજો, આમાં ડાયરેક્ટ ફોન નંબર ના આપી શકું. ગાય લઈ લ્યો કિરણબેન તો દુજાણું થઈ જાય. ઘરનું એક ગાય છે એટલે છે ને મમ્મી એમ કહે છે કે ગાય દોવા દે ને ત્યાં સુધી એનું ખાઈ લેવાય ને પછી પાછું બ્રેક કરી જવાય. એટલે એમ ઢોર આપણે બાંધીએ, ઢોર તો જો પછી વધવાના જોઈ વાસડા ને પછી ક્યાં મૂકવા જવા, એના હાટું 2-3 મહિના આપણે વેસાતું લઈ લેવાય તો વ્યાઈ જાય પાછું. ઓલું જ ને, 2 તો છે આપણે. હા, તુલસી ત્યાર થઈ જાય. તુલસી ત્યાર થઈ જાય પછી 2 ગાય થઈ જાય આપણે. એટલે હવે કઈ નવી નથી વહાવી આપણે. હવે એક છેલ્લી છે કોમેન્ટ હતી એ દઈ દીધી. કઈ સમજમાં બહુ મને આવતી નથી. તમે કહેતા હતા કે મારા સાસુ બહુ જ સારા છે, તો તમને કહેવાનું કે સાસુની ઉંમર વધે તો કઈ હરખી સમજમાં આવતી નથી મને બહુ કોમેન્ટ. તો હવે બધાની કોમેન્ટ વચાઈ ગઈ, કદાચ કોઈ ભૂલથી સ્ક્રોલ થઈ ગઈ હોય તો હલવી લેજો. ને આ જેટલી કોમેન્ટ વાંચી ને ઈ વિડીયાની એમાં બધી ખાલી લાઈક કરી દે, કેમ કે આપણે વિડીયો તો ઓલરેડી ઉતારી જ લીધો. તો હવે આમાં જવાબ દેવા માટે હું ટાઈમ નહીં બગાડું ને. એ વિડીયોમાં ખાલી લાઈક બધાઈને કરી દઈશ તો હલવી લેજો. ને હવે આપણે મળશું નવા વિડીયોમાં. આ તો બહુ આજનો લાંબો થઈ ગયો છે. હા, તો અહીંયા હવે મમ્મી 2 શબ્દ કહી દે, મારું તો ગળું ઓલું થઈ ગયું. તમે 2 શબ્દ કહી દો બધાને. ખૂબ ખૂબ આભાર. તો આ બધાએ તમે સારી કોમેન્ટો કરી એનો બસ ખૂબ આભાર. મને આમ કરતા રહેજો, આમ સપોર્ટ દેતા રહેજો. અમે આમ વિડીયો ઉતારતા રહેશું. ને આવો વિડીયો એક જ નહીં, આપણે ગમે તે પાછો કોમેન્ટ નો વિડીયો આપણે 15 થી 20 દિવસ જઈએ આપણે મેળાય છે તે પાછો સ્પેશિયલી વચ્ચે બનાવતા રહે એટલે તમને એમ થાય કે ના ના અમારી કોમેન્ટ વાંચે છે. બાકી આમ તો કાયમ જવાબ દઉં જ છું. પછી હું બધાને બાય કરતા અહીંયા તો બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો અહીંયા જો વિડીયો એન્ડ કરીએ ને હવે કામે લાગી જઈએ. બાય બાય બધાને. હા, શિવ બાય કદે એકવાર બધાને બાય. લાઈક કરવાનું ન ભૂલતા. ભૂલતા ન.